જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। અને જો સ્વાગત છે આપણા વ્લોગમાં તમારા બધાનું। અને હવે હિયારાની ઋત આવી ગઈ છે, ઠંડી પડવા માંડી અને સૂરજ દાદાના સવારમાં જો દર્શન થઈ ગયા છે। સૂરજ દાદા એવા મસ્ત ખીલી ઉઠ્યા છે હિયારા, અને હવે હિયારા જો ઠંડી ફૂલ પડવા માંડી છે। તો હાલો મિત્રો, વાગ્યા છે 2 અને આગલા વિડીયોમાં આપણે કીધું એ પ્રમાણે સોયાબીન કાઢવાનું છે। બહાટી બોલાવવાની છે આપણે સોયાબીનમાં। સોયાબીન આવે છે ઠેસર, તો આપણે જઈ સહી પાણીનું કેન ભરી અને સોયાબીન કાઢવાનું છે। બહાટી બોલાવવાની છે। તો હાલો મિત્રો, કાકાન્યા જો અહીંયા ચાલુ થયું, પછી આપણું કાઢવાનું છે। પહેલાં અહીંયા કાકાન્યા હાલે છે, પછી આપણે કાઢવાનું। હાલો તો મિત્રો, હવે આપણું સોયાબીન કાઢવાનું છે। હવે હમણાં જો ચાલુ થાય આપણે ત્યાં હાલ આવવા દે। સાહેબ આગળ લેવું હોય તો લઈ લે કે નહીં? આગળ લેવું જરા। વાળા જમાનો હે ભાઈ, જો બેઠા હેલો ભાઈ, બહાટી બોલે હો। क्या भैया, क्या भैया, क्या भैया। તો મિત્રો, અહીંયા આપણે સોયાબીન નીકળી ગયું છે અને એટલા બાસકા ભરાણા છે। જો લગભગ કેટલા 22 બાસકા જેવું ભરાણું છે બધાય થઈને। પૂરિયાના બાસકા છે, હજી વાં બાકી છે, થોડું કાઢવાનું છે। તો મિત્રો, ઠેસર ચાલુ હતું અને આપણે માલને પાવા આવ્યા છીએ। અને હવે મિત્રો, દી પણ આથમી ગયો છે ને આ વ્લોગ અહીં પૂરો કરી નાખીએ। ચેનલમાં નવા હો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો। બધા મિત્રોને જય દ્વારકાધીશ।